નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। હું છું ગીતા વખાડિયા। સૌપ્રથમ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વ્યક્ત કરેલી સંભાવના અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દીવ દમણમાં હળવો વરસાદ થઈ શકે છે। અગાઉ શનિવાર અને રવિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પધરામણી કરી। ગઈકાલે અમરેલીના ખાંભા, સાવરકુંડલામાં પણ પવનની ડમરીઓ સાથે ભારે વરસાદ પડ્યો। તો કોટડા, સાંગાડી, દલખાણિયા, મીઠાપુરમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। ધારીની વાત કરીએ તો ત્યાં બરફના કરા પડ્યા। શનિવારે પણ સૌરાષ્ટ્રના અમરેલી સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। સાવરકુંડલામાં પહેલા જ વરસાદે પ્રશાસનની પોલ ખોલી નાખી। 15 દિવસ પહેલા અહીં બનેલો આરસીસી રોડ પણ તૂટી ગયો। તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, ભરૂચ, નવસારી, તાપીમાં વરસાદ નોંધાયો। વરસાદ અને વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલા ખેડૂતોના સામાનને નુકસાન થઈ શકે છે, કારણ કે યાર્ડમાં હાલ ખેડૂતોની ખેત પેદાશો ખુલ્લામાં પડી છે। જો વરસાદ થશે તો લાખો રૂપિયાનું નુકસાન થશે। જો કે મોટો સવાલ અહીં એ છે કે શું યાર્ડમાં રહેલા સામાનને બચાવવા માટે યાર્ડના સત્તાધીશો શું પગલાં લેશે, કારણ કે છેલ્લા 3 વર્ષમાં પાણીથી અંદાજિત 25 લાખનો સામાન દર વખતે નુકસાન થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। તો રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં ખેડૂતોના સામાન રહેલા છે। ખેડૂતોની ખેત પેદાશોને રાખવામાં આવી છે ખુલ્લામાં। હવે તેને નુકસાન થઈ શકે પ્રકારની શક્યતા છે, કારણ કે યાર્ડમાં ખેડૂતોની ખેત પેદાશો ખુલ્લામાં છે। જો વરસાદ થશે તો લાખો રૂપિયાનું નુકસાન થશે। રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રમાણે હાલ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે, આ સાથે હવામાન વિભાગે પણ આગાહી કરી છે વરસાદની। એવામાં હવે માર્કેટિંગ યાર્ડમાં જે ખેત પેદાશો રાખવામાં આવી છે તે ખુલ્લામાં રાખવામાં આવી છે, જેને લઈ નુકસાનની સંભાવના જોવામાં આવી રહી છે। આ પહેલા પણ આપણે એ જણાવી દઈએ કે અનેક વખત માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલો અનાજનો જથ્થો પલળી ગયાના સમાચાર અવારનવાર સામે આવ્યા હતા ચોમાસા દરમિયાન। ફરી એક વખત જ્યારે હવામાન વિભાગે અત્યારે આગાહી કરી છે વરસાદની, અને આ સાથે સાથે વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ હજુ સુધી માર્કેટિંગ યાર્ડમાં જે ખેત પેદાશો રાખવામાં આવી છે તે ખુલ્લામાં રાખવામાં આવી છે। જો કે તેને ત્યાંથી હટાવવામાં નથી આવી। જો વરસાદ આવશે તો લાખોનું નુકસાન થાય તેવી સંભાવના અત્યારે જોવામાં આવી રહી છે। ખેડૂતોએ પોતાના પરસેવો પાડી અને જે આ ખેત પેદાશ છે તેનું ઉત્પાદન કર્યું છે, તેનું વાવેતર કર્યું, અને ત્યારબાદ અહીં માર્કેટિંગ યાર્ડમાં આ તમામ જથ્થાને રાખવામાં આવ્યો છે। પરંતુ સવાલ અહીં એ છે કે શું આ માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલો જે ખેત પેદાશ છે તે ખુલ્લામાં રાખવામાં આવ્યું છે, તો તેને લઈને શું કોઈ તકેદારીના ભાગરૂપે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ, અને યાર્ડમાં રહેલા સામાનને બચાવવા માટે યાર્ડના સત્તાધીશો શું પગલાં લેશે, કારણ કે અવારનવાર છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો પાણીથી અંદાજિત 25 લાખના સામાનને નુકસાન થયાનું પણ સામે આવી રહ્યું છે। તો શા માટે આ પ્રકારની ઘટનાથી કોઈ ઉપદેશ લેવામાં નથી આવી રહ્યો, શા માટે ફરીવાર વારંવાર આ જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન કરવામાં આવે છે, તે પણ અહીં મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ખેડૂતોની ખેત પેદાશો રાખવામાં આવી છે અને તે ખુલ્લામાં પડી હોવાનું સામે આવી રહ્યું છે। અચાનક જ જે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદની સંભાવના જોવામાં આવી રહી છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ ખેત પેદાશો છે કે જે ખુલ્લામાં પડી રહી છે, જો વરસાદ આવશે તો લાખોનું નુકસાન થનાર છે। પહેલીવાર એવું નથી કે આ પ્રકારે ખેત પેદાશો પલળી ગયા હોય અને લાખોનું નુકસાન થયું હોય। છેલ્લા 3 વર્ષની જો વાત કરવામાં આવે તો અંદાજિત 25 લાખનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે।